આપનો પરિચય સર? મારું નામ વિમલ ચૌધરી, હું ઇન્ચાર્જ નાયબ કલેક્ટર ખેડા પ્રાંત છું અને આજના દિને માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીની આણંદની વિઝિટ બાદ એ પરત ફરતા દરમિયાન અત્રેની મામલતદાર કચેરી ખેડાની મુલાકાત લીધી હતી અને એમાં જે રૂટીનના તપાસણીના જે મુદ્દા હતા એ પણ તપાસ્યા હતા અને અંદાજિત 1 કલાક સુધીની તપાસ કરી. મીનવાઇલમાં જે મૂલ્યાંકન કરવાનું હતું એ એમની કક્ષાએ મૂલ્યાંકન થયું અને આ મુલાકાતમાં માનનીય મુખ્ય સચિવ સાહેબશ્રી, માનનીય અધિક મુખ્ય સચિવ સાહેબશ્રી મહેસૂલ એ પણ સાથે આ વિઝિટમાં જોડાયા હતા અને આમાં નાની મોટી જે ક્ષતિ આવી હોય, ટેકનિકલ જે કારણ આવ્યા હોય અથવા જે કામગીરી થઈ છે એનું સુચારું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. કયા પ્રકારની ક્ષતિઓને લઈને ખાસ ભાર આપીને સૂચના આપવામાં આવી હતી? ક્ષતિમાં મુખ્યત્વે એક એવું કે પ્રજાલક્ષી કેવી રીતે આપણે અભિગમ રાખી શકીએ અને પ્રજાલક્ષીમાં જે નાની ક્ષતિ ફોર એક્ઝામ્પલ કે બોજા બાબતની છે તો બોજા બાબતના કારણે કોઈ વિલંબ થતા હોય તો એને કેવી રીતે આપણે રેક્ટિફાઈ કરી શકીએ તેની પણ ચર્ચા કરવામાં આવી. સર, ખેડામાં કોઈ ફરિયાદ મળી હતી એ પ્રકારની પણ ચર્ચા છે તો એને લઈને કોઈ સૂચનો આપવામાં આવ્યા છે? એવી કોઈ ફરિયાદની બાબત નથી. માનનીય મુખ્યમંત્રી સાહેબની જે વિઝિટ હતી એ આણંદ જિલ્લાની એના પરત દરમિયાન આ રસ્તામાં આ કચેરી આવેલી છે એટલે માનનીય મુખ્યમંત્રી સાહેબની સ્થળ કહેવાય ને કે એક્ઝેક્ટ મતલબ કે ઓચિંતી કચેરી મૂલ્યાંકન કર્યું છે. કચેરીની કામગીરી બાબતે સંતોષ વ્યક્ત કર્યો હોય તેવું કંઈ સરાહના કરી હોય એવું કંઈ કામ પ્રસંગ બન્યો? માનનીય મુખ્યમંત્રી સાહેબનું સૂચન એ જ હતું કે આપણે પ્રજાલક્ષી કામ કરવાનું છે, બધાએ સાથે મળીને કામ કરવાનું છે અને શક્ય એટલી જે પ્રજાની નાની મોટી જે પણ ક્ષતિ હોય અથવા એમને જે કનડગત થતી હોય અથવા જે એમને વિલંબ થતા હોય છે કાર્યમાં એ કેવી રીતે આપણે સુચારુ રીતે ઇફેક્ટિવલી ગવર્નન્સ દ્વારા આપણે કેવી રીતે એમનું સારી રીતે નિરાકરણ કરી શકીએ જેથી જાહેર જનતાને જે તકલીફ પડતી હોય એમાં આપણે કેવી રીતે ઘટાડો કરી શકીએ.